નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું પ્રોટિસ્ટા સૃષ્ટિના લક્ષણો અને તેમાં સમાવિષ્ટ જૂથો. બરાબર છે. તો જે RH વ્હિટેકરે 5 સૃષ્ટિ આપી છે એ 5 સૃષ્ટિ પૈકી પ્રોટિસ્ટાની આપણે વાત કરીએ તો પ્રોટિસ્ટાની અંદર બધા જ એક કોષીય સજીવોનો સમાવેશ થાય. સુકોષ કેન્દ્રીય સજીવો એક કોષીય પણ કેવા સુકોષ કેન્દ્રીય એટલે કે જેની અંદર કોષ કેન્દ્ર જોવા મળે છે એને પ્રોટિસ્ટામાં મૂકવામાં આવેલ છે. એના નિવાસસ્થાનની આપણે વાત કરીએ તો પ્રોટિસ્ટા સૃષ્ટિના જે સભ્યો છે એ પ્રાથમિક રીતે જલજ છે. બરાબર. અને આ સૃષ્ટિ એ પ્રાણીઓ, વનસ્પતિઓ અને ફૂગ સાથે સંબંધ ધરાવતા બીજા સજીવો સાથે કડી બનાવે છે. આ શબ્દ ખાસ ધ્યાન રાખજો, કેમ કે આ સૃષ્ટિના સભ્યો એ પ્રાણીઓ સાથે પણ સંબંધ ધરાવશે, વનસ્પતિઓ સાથે પણ અને ફૂગ સાથે પણ કેટલાક ચોક્કસ સંબંધો ધરાવે છે. અને એટલા માટે કીધું છે કે બીજા એ સાથે સંબંધ ધરાવતા જે બીજા સજીવો છે એની સાથે કડી બનાવે છે. ઓકે. એની દેહ રચનાની આપણે વાત કરીએ તો સુકોષ કેન્દ્રીય સજીવ આ સૃષ્ટિમાં સમાવેશ દરેક પ્રોટિસ્ટાનો દેહ જે છે એ એક તો સ્પષ્ટ કોષ કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ ધરાવે છે અને પટલમય અંગિકાઓ ધરાવે છે. બરાબર. તો સ્પષ્ટ કોષ કેન્દ્ર છે અને પટલમય અંગિકા છે. સુકોષ કેન્દ્રી છે માટે આ બે જે રચનાઓ છે સ્પષ્ટ જોવા મળશે. કેટલાક કશા અને પક્ષમો પણ ધરાવે છે. ઓકે. એના પછી એની પ્રજનનની વાત કરીએ તો પ્રોટિસ્ટા અલિંગી પ્રજનન કરે છે. આ ઉપરાંત એમાં લિંગી પ્રજનન પણ જોવા મળે છે, પણ લિંગી પ્રજનન માટે જે રચનાઓ છે એમાં લિંગી પ્રજનન કઈ રીતે થાય છે તો એકબીજાના કોષીય જોડાણ કે ફલિતાંડ નિર્માણ દ્વારાની પ્રક્રિયા દ્વારા લિંગી પ્રજનનની ક્રિયા થતી જોવા મળે છે. પોષણ પદ્ધતિની વાત કરીએ તો અહીં પ્રોટિસ્ટા સ્વયંપોષીથી પરપોષી પોષણ વિવિધતા ધરાવે છે. બરાબર. દાખલા તરીકે આપણે જે જૂથો ભણવાના છે એમાં જોઈએ તો ક્રાઇસોફાઇટ્સ, ડાયનોફ્લેજેલેટ્સ, યુગ્લિનોઇડ્સ અને સ્લાઇમ મોલ્ડ્સ તેમજ પ્રજીવો. તો આ 5 જૂથ વિશે આપણે અહીં અભ્યાસ કરવાનો છે. એમાં પહેલું છે ક્રાઇસોફાઇટ્સ. ઓકે. તો જો એ ક્રાઇસોફાઇટ્સની વાત કરીએ તો એનું નિવાસસ્થાન તો તેઓ મીઠા પાણીમાં તેમજ દરિયાઈ પર્યાવરણમાં જોવા મળે છે. તેઓ સૂક્ષ્મ સજીવો અને પાણીના પ્રવાહમાં નિષ્ક્રિય રીતે તરતા પ્લવકો છે. ઓકે. પ્લવકો એટલે શું? તો પાણી હોય ને એ પાણી ઉપર ધારો કે આ પાણી છે આપણે અહીં દર્શાવીએ છીએ અને એ પાણી ઉપર બેઠેલા જે નાના નાના સજીવો છે જે એની અંદર ડૂબી જતા નથી. બરાબર છે. એવા નાના સૂક્ષ્મ જીવો કે જે પાણીની સપાટી ઉપર આરામથી બેઠા હોય પણ પાણીની અંદર ડૂબે નહીં, એમના માટે શબ્દ વપરાય છે પ્લવકો, પ્લેન્કટોન્સ જેને કહી શકાય. બરાબર. તો પાણીના પ્રવાહમાં નિષ્ક્રિય રીતે તરતા પ્લવકો છે. ઓકે. સમજાઈ ગયું હશે તમને. એના પછી પોષણ પદ્ધતિ તો તેમાંના ઘણા પ્રકાશ સંશ્લેષી છે. પ્રકાશ સંશ્લેષી એટલે શું? પોતાનો ખોરાક જાતે બનાવે છે. અને એમાં પણ ડાયટમ્સ જે છે એ મહાસાગરોમાં મુખ્ય ઉત્પાદકો છે. ડાયટમ્સ એ ક્રાઇસોફાઇટ્સનું ઉદાહરણ છે જે MCQ માટે ઉપયોગી છે. તો આ ડાયટમ્સ એ મહાસાગરોમાં મુખ્ય ઉત્પાદકોનું કામ કરે છે. દેહ રચનાની આપણે વાત કરીએ તો જે ડાયટમ્સ છે
એમાં સાબુના બોક્સની જેમ બંધ બેસતા બે પાતળા આચ્છાદિત કવચો સ્વરૂપે કોષ દિવાલ હોય છે. સાબુના બોક્સ જેમ એકબીજામાં ફિટ થઈ જાય છે, બરાબર, એમ એમની કોષ દિવાલ બંધ બેસતા બે પાતળા આચ્છાદિત કવચો સ્વરૂપે એમની કોષ દિવાલ હોય છે. અને આ જે દિવાલો છે એ સિલિકા દ્રવ્યથી બનેલી છે. સિલિકા, બરાબર, સિલિકા દ્રવ્યથી જડાયેલી હોવાથી તે નાશ પામતી નથી, એટલે કે તે અવિનાશી છે, બરાબર. અને ડાયટમ્સ તેમના નૈસર્ગિક નિવાસ સ્થાનોમાં કોષ દિવાલનો મોટો જથ્થો છોડી જાય છે. ટૂંકમાં એ સૂક્ષ્મ જીવો છે, એટલે જે જગ્યાએ એમનો મોટો જથ્થો છે એ જગ્યાએ શું થશે, તો આ જે કોષ દિવાલ છે ત્યાંથી એમનો મોટો જથ્થો એ જગ્યાએ છોડી જશે, બરાબર. અને આવા લાખો વર્ષો સુધી આવું જ્યારે થાય છે, લાખો વર્ષો સુધીની આ પ્રકારની જમાવટ, બરાબર, અહીં આપણે જોઈ શકીએ છીએ આ રીતની અહીં જમાવટ થયા જ કરે છે સિલિકાની, રેતીની. સિલિકા એટલે આપણે રેતી કહી શકીએ. એની લાખો વર્ષો સુધીની આવી જમાવટ જે છે એને જ ડાયટોમેસિયસ પૃથ્વી, બરાબર છે, એને શું કહેવાય, ડાયટોમેસિયસ પૃથ્વી તરીકે ઉલ્લેખાય છે. દાખલા તરીકે ડાયટમ્સ અને ડેસ્મિડ્સ, બરાબર, આ બેના ઉદાહરણ છે. ડેસ્મિડ્સને આપણે સોનેરી લીલ તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે, એના ઉપયોગની આપણે વાત કરીએ તો આ જે ડાયટોમેસિસ, આ જે કોષ દિવાલનો મોટો જથ્થો જેના કારણે જે આ રીતની જમાવટ થાય છે સિલિકાની, એ રેતીનો ઉપયોગ ક્યાં થાય છે, તો આ માટી રેતીવાળી હોવાથી કોઈ વસ્તુને ચકચકિત કરવામાં, બરાબર છે, ચકચકિત કરવામાં તેલ અને ચાસણીના ગાળણમાં ઉપયોગમાં લેવાય છે. ઓકે, તો આ થઈ ગયું ક્રાઇસોફાઇટ્સ. મિત્રો ફરીથી એક વખત આપણે જોઈ લઈએ ક્રાઇસોફાઇટ્સની મુખ્ય બાબતો. તો પહેલું છે નિવાસસ્થાન, મીઠા પાણીમાં તેમજ દરિયાઈ પર્યાવરણમાં જોવા મળે છે. બીજું કે સૂક્ષ્મ સજીવો અને પાણીના પ્રવાહમાં નિષ્ક્રિય રીતે તરતા પ્લવકો છે. પ્લવકો એટલે શું એ આપણે સમજણ આપી. પોષણ પદ્ધતિની મિત્રો વાત કરીએ તો સાબુના બોક્સની જેમ ડાયટમ્સ જે છે એ સાબુના બોક્સની જેમ બંધ બેસતા બે પાતળા આચ્છાદિત કવચો સ્વરૂપે કોષ દિવાલ હોય છે. અને એની દિવાલો સિલિકા દ્રવ્યથી જોડાયેલી હોવાથી તે નાશ પામતી નથી, એટલે કે અવિનાશી છે. ડાયટમ્સ તેના નૈસર્ગિક નિવાસસ્થાનોમાં કોષ દિવાલનો મોટો જથ્થો છોડી જાય છે. અને લાખો વર્ષો સુધીની આ પ્રકારની જમાવટ એને આપણે શું કહીશું, ડાયટોમેસિયસ પૃથ્વી તરીકે ઉલ્લેખાય છે. દાખલા તરીકે ડાયટમ્સ અને ડેસ્મિડ્સ, ડેસ્મિડને આપણે સોનેરી લીલ તરીકે પણ ઓળખવામાં આવે છે. એનો ઉપયોગ આ જે માટી છે રેતીવાળી છે અને કોઈ વસ્તુને ચકચકિત કરવામાં, તેલ અને ચાસણીના ગાળણમાં ઉપયોગમાં લેવાય છે. ઓકે, તો આ પહેલી બાબત થઈ ગઈ. બીજું જૂથ જે છે એ છે ડાયનોફ્લેઝેલેટ્સ. ડાયનોફ્લેઝેલેટ્સ, અહીં ડાયનો મતલબ થાય છે બે અને ફ્લેઝેલા, ફ્લેઝેલાનો મતલબ થાય છે કશા. ટૂંકમાં અહીં જે પ્રાણીઓ છે બે કસા ધરાવે છે, એટલે આ નામ ઉપરથી તમને એક લક્ષણ તો આવડી જાય કે બે કસા ધરાવતા પ્રાણીઓ છે. ઓકે, તો જોઈએ આપણે એનું નિવાસસ્થાન. આ જે સજીવો છે એ મુખ્યત્વે દરિયાઈ અને પ્રકાશ સંશ્લેષી છે, બરાબર. મુખ્યત્વે કેવા છે, દરિયાઈ છે, બરાબર, અને પ્રકાશ સંશ્લેષી. મિત્રો તમે જુઓ એક વાક્ય આપણે આગળ જોયું કે પ્રોટિસ્ટા સૃષ્ટિના સભ્ય વનસ્પતિ, પ્રાણીઓ અને ફૂગ સાથે સંબંધ ધરાવે છે. તો તમે અહીં જોઈ શકો છો આ પ્રકાશ સંશ્લેષી છે. આગળ આપણે ક્રાઇસોફાઇટ્સ પણ પ્રકાશ સંશ્લેષી બતાવતા હતા. એનો મતલબ કે વનસ્પતિ પણ પ્રકાશ સંશ્લેષી છે અને આ જૂથના સભ્યો પણ પ્રકાશ સંશ્લેષી છે, માટે વનસ્પતિ સાથે એ સંબંધ ધરાવે છે, આપણે એમ કહી શકીએ. ઓકે, એની દેહ રચનાની વાત કરીએ તો અહીંયા
તેમના કોષોમાં રહેલા જે મુખ્ય રંજક દ્રવ્યો એના આધારે પીળા, લાલ, બદામી, વાદળી કે રાતા રંગના એ દેખાય છે. બરાબર. અહીં એમના જે શરીરની અંદર રંજક દ્રવ્યો જોવા મળે છે. રંજક દ્રવ્યો એ શું કરે છે? રંગ આપવાનું કાર્ય કરે છે, જેના કારણે એ પીળા રંગના, લાલ રંગના, બદામી રંગના, વાદળી રંગના, રાતા રંગના દેખાતા હોય છે. બરાબર. તેમની કોષ દિવાલ બહારની સપાટી પર અક્કડ સેલ્યુલોઝની તકતીઓ ધરાવે છે. ઓકે, તેમની કોષ દિવાલ બહારની સપાટી પર અક્કડ સેલ્યુલોઝની તકતીઓ ધરાવે છે. એમની કોષ દિવાલની બહારની સપાટી પર સેલ્યુલોઝની તકતીઓ જે છે જોવા મળે છે. બરાબર. અહીં આપણને આમાં ઇમેજ આપેલી નથી, પણ બુકની અંદર આપણને એક ઇમેજ આપી છે આ રીતની. બરાબર. આ રીતે ઓકે. તો અને આ રીતે એક કશા બતાવી છે. તો અહીંયા કોષ દિવાલની બહારની સપાટી પર અક્કડ સેલ્યુલોઝની તકતીઓ જે છે, આ રીતની સેલ્યુલોઝની તકતીઓ આપણને જોવા મળે છે. બરાબર. એના પછી ઘણા ડાયનોફ્લેજેલેટ્સ બે કશાઓ ધરાવે છે. આપણે આગળ પણ વાત કરી. ડાય એટલે બે ને ફ્લેજેલા એટલે કશા, જે પૈકી એક આયામ રીતે પથરાયેલી અને બીજી દિવાલની તકતીઓના ખાંચામાં આડી ગોઠવાયેલી હોય છે. તો અહીં બે કશાઓની ગોઠવણી જે છે એની આપણે વાત કરીએ તો એક કશા જે છે આયામ રીતે, આ રીતે ધારો કે પ્રાણી હોય, પ્રાણી ધારો કે આ રીતે છે, તો એક કશા આયામ રીતે ગોઠવાયેલી છે અને એક કશા જે છે બીજા કલરથી આપણે બતાવીએ તો જે દિવાલની તકતીઓની ખાંચમાં આડી રીતે આ રીતે ગોઠવાયેલી હોય છે એમ કહી શકાય. બરાબર. તો એક આયામ એટલે કે ઊભી અને એક આડી અનુપ્રસ્થ રીતે ગોઠવાયેલી છે. એની આપણે વિશિષ્ટતાની વાત કરીએ તો અહીંયા વિશેષતા જોઈએ. ઘણી વખત રાતા રંગના ડાયનોફ્લેજેલેટ્સ, જેના ઉદાહરણ આવશે ગોનિયાલેક્સ, એ ખૂબ જ ત્વરિત રીતે બહુગુણનના તબક્કામાંથી પસાર થાય છે, એટલે કે ખૂબ જ ઝડપથી વૃદ્ધિ પામે છે. ત્યારે સમુદ્ર રાતા રંગનો દેખાય છે, કેમ કે ખૂબ જ ઝડપથી એ હજારો લાખોની સંખ્યામાં થઈ જાય છે. પરિણામે આખો સમુદ્ર રાતા રંગનો દેખાય છે અને પરિણામે જે ભરતી અને ઓટનો વિસ્તાર છે એ લાલ રંગનો થઈ જાય છે. માટે રતાશ પડતું, દાખલા તરીકે રતાશ પડતું ભરતી અને ઓટનો વિસ્તાર. આ ઉદાહરણ પણ મિત્રો ખાસ યાદ રાખવાનું છે, કેમ કે આ પણ પરીક્ષામાં પૂછાયેલું છે નીટની અંદર. ગોનિયાલેક્સ, ઓકે, જે ડાયનોફ્લેજેલેટ્સનું ઉદાહરણ છે અને જેના કારણે સમુદ્ર રાતા રંગનો દેખાય છે. બીજી આ સજીવોની ખાસિયત એ પણ છે કે એમના દ્વારા મુક્ત થતું જે વિષ અથવા તો ઝેર છે એ દરિયાઈ માછલીઓને જેવા પ્રાણીઓને મારી નાખે છે. બરાબર. આ ગોનિયાલેક્સ છે એમની અંદરથી જે વિષ અથવા તો ઝેર મુક્ત થાય છે એ માછલી જેવા પ્રાણીઓને મારી નાખે છે. બરાબર છે. પ્રજનનની વાત કરીએ તો અહીં પ્રજનન જે છે ફક્ત અલિંગી પ્રજનન કરે છે. બરાબર. દાખલા તરીકે સિરાટિયમ બ્લાસ્ટોડિનિયમ. બરાબર. ઓકે, તો આ થઈ ગયું ડાયનોફ્લેજેલેટ્સ. એની અંદર ગોનિયાલેક્સ અને આ બીજું ઉદાહરણ છે અહીંયા સિરાટિયમ બ્લાસ્ટોડિનિયમ. ઓકે, તો આ થઈ ગઈ ડાયનોફ્લેજેલેટ્સની વાત. બરાબર છે. મુખ્યત્વે દરિયાઈ પ્રકાશ સંશ્લેષી છે. ફરીથી મુખ્ય મુદ્દાઓની આપણે વાત કરીએ તો મુખ્યત્વે દરિયાઈ અને પ્રકાશ સંશ્લેષી છે. મુખ્ય રંજક દ્રવ્યના આધારે પીળા, લાલ, બદામી કે રાતા રંગના દેખાય છે. કોષ દિવાલની બહારની સપાટી પર અક્કડ સેલ્યુલોઝની તકતીઓ જોવા મળે છે.
અહીં બે કસાઓ ધરાવે છે, એક આયામ રીતે ગોઠવાયેલી છે અને બીજી દિવાલની તકતીઓની ખાંચમાં આડી રીતે ગોઠવાયેલી છે. એની વિશેષતાની આપણે વાત કરીએ તો ડાયનોફ્લેજલેટ્સ જેમાં ગોનિયા લેક્સ છે એ ખૂબ જ ત્વરિત રીતે બહુગુણનના તબક્કામાંથી પસાર થાય છે અને સમુદ્ર રાતા રંગનો દેખાય છે. દાખલા તરીકે રતાસ પડતી ભરતી અને ઓટનો વિસ્તાર. અને એમાંથી મુક્ત થતું જે વિષ અથવા તો ઝેર છે એ માછલી જેવા દરિયાઈ પ્રાણીઓને મારી નાખે છે. અને પ્રજનન ફક્ત અલિંગી અને એનું ઉદાહરણ છે સિરાટિયમ પ્લાસ્ટોડિનિયમ. ઓકે, એના પછી ત્રીજું યુગ્લિનોઇડ્સ. એનું નિવાસસ્થાનની આપણે વાત કરીએ મિત્રો તો મોટે ભાગે તેઓ સ્થગિત પાણીમાં જોવા મળે છે. સ્થગિત એટલે કે સ્થિર, મોટા ભાગે જે સ્થિર પાણી છે એની અંદર જોવા મળે. તેઓમાં કોષ દિવાલનો અભાવ હોય છે, તેના બદલે પ્રોટીન સભર આવરણ ધરાવે છે જેને છાદી કહે છે. ધારો કે આ યુગ્લિના જેવું પ્રાણી છે, આ રીતનું પ્રાણી હોય બરાબર, જે પણ કસા ધરાવતું હોય છે, એમાં જે એની વાત કરીએ આપણે કોષ દિવાલની, તો અહીં કોષ દિવાલનો અભાવ છે, તેના બદલે શું હશે, અહીં કોષ દિવાલની ફરતે આવી રીતે પ્રોટીન સભર આવરણ હોય છે. આ શું હોય છે? પ્રોટીન સભર આવરણ. જેને કહેવાય છાદી. શું કહીશું? છાદી કહેવાય. બરાબર છે. અને આ છાદી તેમના દેહને વાળી શકે તેવો નરમ બનાવે છે. બરાબર. અને આ છાદીને કારણે એનો જે દેહ છે એ કેવો બને છે? વળી શકે તેવો નરમ, એટલે કે ફ્લેક્સિબલ બનાવે છે. ઓકે, તો આ એક મુખ્ય બાબત હતી. એની શરીર રચનાની મિત્રો વાત કરીએ, તેઓ બે કસા ધરાવે છે, એક ટૂંકી અને બીજી લાંબી હોય છે. એમાં પણ બે કસા છે, અહીં એક ટૂંકી અને બીજી લાંબી. પહેલામાં એક આયામ હતી અને એક અનુપ્રસ્થ હતી. આગળ આપણે ડાયનોફ્લેજલેટ્સની વાત કરી એમાં. યુગ્લિનોઇડ જે છે એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં હાજર હોય તેવા રંજક દ્રવ્ય ધરાવે છે, જે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરે છે. તો મિત્રો અહીં પણ આ વાક્ય પણ તમને ખ્યાલ આવશે કે વનસ્પતિ સાથે આ ખૂબ જ સામ્યતા ધરાવે છે આ જૂથના સભ્યો, કેમ કે પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે માટે. ઓકે, કશાના જે તલ ભાગ છે એમાં તે લાલ રંગનું આંખ બિંદુ આઈ સ્પોટ ધરાવે છે અને આંખ બિંદુમાં આવેલ રંજક દ્રવ્ય એસ્ટાજેન્થિયમ છે. આંખ બિંદુમાં જે રંજક દ્રવ્ય જોવા મળે છે એનું નામ છે એસ્ટાજેન્થિયમ. ઓકે, એની પોષણ પદ્ધતિની વાત કરીએ તો કેટલાક યુગ્લિનોઇડ્સ અન્ય વનસ્પતિ જેમ પ્રકાશ સંશ્લેષણ કરે છે. કેટલાક હરિતદ્રવ્ય ન ધરાવતા ફૂગની જેમ મૃતોપજીવી છે. જો અહીં તમે જોઈ શકો છો, ફૂગ સાથે પણ સંબંધ આવ્યો. પ્રકાશ સંશ્લેષણ ન ધરાવતા હોય, હરિતદ્રવ્ય ન ધરાવતા હોય, એ ફૂગની જેમ મૃતોપજીવી હોય છે. કેટલાક પ્રકાશની ગેરહાજરીમાં અન્ય સૂક્ષ્મજીવોનું ભક્ષણ કરે છે અને તેઓ પેરામાઇલમ સ્વરૂપે કાર્બોહાઈડ્રેટનો સંગ્રહ કરે છે. ઓકે, પેરામાઇલમ સ્વરૂપે. પ્રજનનની વાત કરીએ તો સામાન્ય રીતે કોષ વિભાજન દ્વારા અલિંગી પ્રજનન કરે છે. સાનુકૂળ સંજોગોમાં આયામ દ્વિભાજન દ્વારા સરળ અલિંગી પ્રજનન કરે છે. આયામ દ્વિભાજન એટલે શું એ અહીંયા સમજાવવાનો ટ્રાય કરું છું કે ધારો કે આ રીતે આ યુગ્લિના છે, બરાબર, તો એનું આયામ વિભાજન એટલે આ રીતે થશે. અહીંથી જે છે વિભાજન થશે, આ રીતે ઊભી ખાંચ બને એમ કહી શકાય. આ રીતે ઊભી ખાંચ થતી જાય અને છેવટે બે યુગ્લિના આ રીતે એકબીજાથી અલગ થશે. બરાબર, એટલે કે એકમાંથી બે બનશે એમ કહી શકાય. તો સરળ અલિંગી પ્રજનન અથવા તો આયામ દ્વિભાજન. બરાબર, આ કેવું દ્વિભાજન થઈ ગયું? આયામ દ્વિભાજન થઈ ગયું એમ કહી શકાય, આ રીતે. બરાબર. મોટા ભાગના યુગ્લિનોઇડ્સ પોતાની આસપાસ મજબૂત રક્ષણાત્મક અને ત્રિસ્તરીય કવચ સર્જતા હોય છે. ઉદાહરણ જોઈએ તો આપણે બુકમાં એક જ ઉદાહરણ આપ્યું છે યુગ્લિના, પણ બીજા કેટલાક ઉદાહરણો આપણને અહીં આપ્યા છે, જેમાં જોઈએ તો પેરાનીમા, અસ્ટાસિયા અને ટ્રાકેલોમોનાસ. બરાબર છે. આ આપણને એની ફિગર આપી છે યુગ્લિનાની, કે જેની અંદર આ ચક્ષુ બિંદુ છે
અહીંથી જે ઉત્પન્ન થતી તમે જોઈ શકો છો આ કશા, એની અંદર કોષ કેન્દ્ર, હરિતકણ. કેમ કે અહીં ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ જેવા રંજક દ્રવ્યો જોવા મળે છે, માટે આ પ્રકાશ સંશ્લેષણ પણ કરી શકે છે. પ્રકાશ સંશ્લેષણ ન કરે એ વખતે મૃતોપજીવી તરીકેનું કામ કરે છે અથવા તો સૂક્ષ્મજીવોનું ભક્ષણ કરે છે. ઓકે, તો આ બાબત અહીંયા જોવા મળે છે. ઓકે, અને બીજું મહત્ત્વની બાબત કે એની જે કોષ દિવાલની આપણે વાત કરી હતી, આ જે કોષ દિવાલ છે એનો અભાવ હોય છે, પણ ત્યાં શું હોય છે? છાદી, પ્રોટીન સભર આવરણ હોય છે. અહીંયા શું હોય છે? પ્રોટીન સભર આવરણ, જેને છાદી કહેવાય, જેના કારણે તેનું જે શરીર છે એ ફ્લેક્સિબલ બને છે અને વળી શકે છે, એમ કહી શકાય. ઓકે, એના પછી આપણે મિત્રો વાત કરીએ ચોથા જૂથની સ્લાઇમ મોલ્ડ્સ. તો આ જે સ્લાઇમ મોલ્ડ્સ છે એ મૃતોપજીવી આદિજીવો છે. એમસીક્યુમાં ઘણી વખત આ પૂછાતું હોય છે. મૃતોપજીવી આદિજીવો કયા? તો મૃતોપજીવી આદિજીવોમાં કોનો સમાવેશ થશે? સ્લાઇમ મોલ્ડ્સનો. ઓકે, સાનુકૂળ પરિસ્થિતિમાં એટલે કે અનુકૂળ પરિસ્થિતિમાં તેઓ એકત્રિત થઈને પ્લાઝ્મોડિયમ કહેવાતું સ્વરૂપ બનાવે છે, જે વિકાસ પામી કેટલાક ફૂટ સુધી ફેલાય છે. બરાબર, તો અનુકૂળ પરિસ્થિતિમાં શું બને છે? પ્લાઝ્મોડિયમ કહેવાતું વિશિષ્ટ સ્વરૂપ બને છે. અને પ્રતિકૂળ પરિસ્થિતિ દરમિયાન પ્લાઝ્મોડિયમ વિભેદન પામી અને તેમની ટોચના ભાગે બીજાણુઓ ધરાવતી ફળકાય નામની રચના બનાવે છે. બરાબર, ફળકાય નામની રચના બનાવે છે. આપણે અહીં એમ પણ કહી શકીએ, ડ્રો કરું તો આ રીતનું ધારો કે પ્લાઝ્મોડિયમ કેટલાક ફૂટ સુધી લંબાય છે. અનુકૂળ સ્થિતિમાં આવું થશે. પ્રતિકૂળ સ્થિતિમાં શું થાય? તો આ રીતે એના ઉપર બીજાણુઓ ધરાવતી ફળકાય નામની રચના જોવા મળે છે. ફળકાય, જેની અંદર શું હોય? તો બીજાણુઓ હશે આ રીતના. બરાબર, હવે આ જે બીજાણુઓની આપણે વાત કરીએ તો જે બીજાણુઓ છે એ સ્પષ્ટ દિવાલો ધરાવે છે અને તે ખૂબ જ પ્રતિકારકતા દાખવે છે. પ્રતિકારકતા એટલે કે વિપરીત પરિસ્થિતિઓમાં પણ એ જીવિત રહે છે, એમ કહી શકાય. પ્રતિકારકતા એટલે કોઈ પણ પરિસ્થિતિમાં ટકી રહેવાની ક્ષમતા, એને આપણે શું કહીશું? પ્રતિકારકતા. બીજાણુઓ હવાના પ્રવાહ દ્વારા વિકિરણ પામે છે. ઓકે, અને સ્લાઇમ મોલ્ડ્સ કેટલાક પ્રાણી જેવા અને કેટલાક વનસ્પતિ જેવા લક્ષણો ધરાવે છે. કેટલાક લક્ષણો એના પ્રાણી જેવા છે અને કેટલાક કેવા છે? વનસ્પતિ જેવા છે. પ્રાણીઓની જેમ તેમનો વાનસ્પતિક દેહ અને વનસ્પતિઓની જેમ તેમની પ્રાજનનિક અવસ્થા, કોષ દિવાલનો અભાવ, અમીબીય હલનચલન અને પોષણ પદ્ધતિને કારણે કેટલાક વૈજ્ઞાનિકો તેમને પ્રાણી પણ ગણે છે. બરાબર, આટલી બાબતો આપણે ફરીથી જોઈએ કે પ્રાણીઓની જેમ તેમનો વાનસ્પતિક દેહ કેવો છે? પ્રાણીઓની જેમ છે. પ્રાજનનિક જે અવસ્થા છે એ વનસ્પતિઓની જેમ તેમની પ્રાજનનિક અવસ્થા છે. બીજું, કોષ દિવાલનો અભાવ જોવા મળે છે. હલનચલન અમીબા જેવું છે, અમીબીય હલનચલન, અને પોષણ પદ્ધતિને કારણે કેટલાક વૈજ્ઞાનિકો તેમને પ્રાણી પણ ગણે છે. ઓકે, તેમના બીજાણુઓની ફરતે સેલ્યુલોઝની કોષ દિવાલ, ફૂગની જેમ હરિતદ્રવ્યનો અભાવ અને બીજાણુક સ્વરૂપ અને પ્રાથમિક ફૂગની જેમ પ્રજનનને કારણે તેમનો અભ્યાસ વનસ્પતિ સાથે કરવામાં આવે છે. એની પ્રાપ્તિ સ્થાનની વાત કરીએ તો સ્લાઇમ મોલ્ડ્સ છાંયડો અને ભેજવાળી જગ્યાએ જોવા મળે છે. તેઓ સડતા લાકડા, સેન્દ્રિય દ્રવ્યયુક્ત જમીન, કહોવાતા પાંદડા વગેરે જગ્યાએ અંધકારમાં અથવા તો ઓછા પ્રકાશવાળા વિસ્તારોમાં વિકાસ પામે છે. એના ઉદાહરણમાં આપણે જોઈએ તો ફાઇસેરમ, સ્ટેમોનાઇટિસ, કોમાટ્રિકા, ટ્રાઇચિયા. બરાબર છે, આટલા એના ઉદાહરણો થશે. તો મિત્રો આપણે 4 જૂથ ક્રાઇસોફાઇટ્સ, ત્યારબાદ ડાયનોફ્લેજેલેટ્સ, યુગ્લિનોઇડ્સ અને સ્લાઇમ મોલ્ડનો અભ્યાસ કર્યો. એના પછી આપણી પાસે છે છેલ્લું જૂથ, 5મું, પ્રજીવ. બરાબર છે, તો પ્રજીવની આપણે વાત કરીએ. પ્રજીવ એ પ્રાણીઓના આદિ સંબંધીઓ છે. આ ખાસ ધ્યાન રાખજો મિત્રો.
પ્રાણીઓના આદિ સંબંધીઓ તરીકે કોણ ઓળખાય છે? પ્રજીવ ઓળખાય છે. બરાબર છે. અને બધા જ પ્રજીવો વિષમપોષીઓ, ભક્ષકો કે પરોપજીવીઓ તરીકે જીવે છે. હવે આ ત્રણેય શબ્દો તમે થી પરિચિત છો. ઓકે. પ્રોટોઝોન્સના મુખ્ય પ્રકારોની આપણે વાત કરીએ તો મુખ્ય 4 મોટા જૂથ એમાં જોવા મળે છે. પહેલું છે અમીબાસમ પ્રોટોઝોન્સ, બીજું છે કશાધારી પ્રોટોઝોન્સ, ત્રીજું છે પક્ષમધારી પ્રોટોઝોન્સ અને ચોથું છે બીજાણુધારી પ્રોટોઝોન્સ. ઓકે. તો પહેલું આપણે જોઈએ અમીબાસમ પ્રોટોઝોન્સ. એનું નિવાસ સ્થાનની વાત કરીએ તો આ સજીવો મીઠા પાણીમાં, ખારા પાણીમાં અને ભીની જમીનમાં જીવે છે. બરાબર. મીઠા પાણીમાં, ખારા પાણીમાં અને ભીની જમીનમાં જીવતા હોય છે. તેઓ શિકાર તરફ ખસી ખોટા પગ પ્રસારીને શિકારને પકડે છે. દાખલા તરીકે અમીબા તેઓ વિષમપોષી કે પ્રાણીસમ પોષણ ધરાવે છે. ખારા પાણીના સ્વરૂપો તેમની સપાટી પર સિલિકા આવરણો ધરાવે છે. દાખલા તરીકે પોલિસ્ટોમેલા તેમાંના કેટલાક પરોપજીવી તરીકે છે. દાખલા તરીકે એન્ટામીબા જે છે એ પરોપજીવી છે. બરાબર. અને જેની ફરતે સિલિકા આવરણ છે ની આપણે વાત કરીએ તો એ શું છે? પોલિસ્ટોમેલા છે. પ્રજનન એ અલિંગી પ્રજનન કે બહુભાજન દ્વારા થાય છે. કેટલાકની અંદર જન્યુ યુગ્મજ દ્વારા એ લિંગી પ્રજનન કરે છે. દાખલા તરીકે પોલીમિક્સા. બરાબર. તેઓ એક કોષ કેન્દ્રી કે બહુકોષ કેન્દ્રી છે. બરાબર. કોષમાં એક જ કોષ કેન્દ્ર હોય અથવા તો વધુ કોષ કેન્દ્ર હોય. બહુકોષ કેન્દ્રિક પરિસ્થિતિ ક્યારે સર્જાય? જ્યારે કોષ કેન્દ્ર વિભાજન થાય પણ કોષરસ વિભાજન ન થાય ત્યારે શું થાય? એક જ કોષમાં ઘણા બધા કોષ કેન્દ્રો આવી જાય છે, જેને આપણે શું કહીએ છીએ? બહુકોષ કેન્દ્રી પરિસ્થિતિ કહીએ છીએ. તો આ પહેલું થઈ ગયું અમીબાસમ પ્રોટોઝોન્સ. બીજું છે કશાધારી. કશાધારી પ્રોટોઝોન્સની આપણે વાત કરીએ તો એના લક્ષણો જોઈએ. આ જૂથના સભ્ય મુક્તજીવી કે પરોપજીવી છે. પ્રચલન માટે એક અથવા વધારે કશાઓ ધરાવે છે. મોટાભાગના કશાધારી વિષમપોષીઓ કે મૃતોપજીવી છે. અહીંયા કશાધારી છે કેવા છે? વિષમપોષી છે અથવા તો મૃતોપજીવી છે. અને સંચિત ખોરાકનો સંગ્રહ ગ્લાયકોજન સ્વરૂપે થાય છે. બરાબર. તેઓ આયામ વિભાજન દ્વારા અલિંગી પ્રજનન દર્શાવે છે અને તેઓમાં લિંગી પ્રજનન જોવા મળતું નથી. અહીંયા પણ આયામ વિભાજન દ્વારા અલિંગી પ્રજનન, આપણે યુગલિનામાં જેમ આયામ વિભાજન દ્વારા અલિંગી પ્રજનન જોયું એ જ પ્રમાણે. અન્ય લક્ષણો જોઈએ કે તેમના પરોપજીવી સ્વરૂપો ઊંઘવાની બીમારી જેવા રોગો ઉત્પન્ન કરે છે. સ્લીપિંગ સિકનેસ એનું ઉદાહરણ છે ટ્રાઇપેનોસોમા. બરાબર છે. તો ટ્રાઇપેનોસોમા જે ઊંઘવાની બીમારી સાથે સંકળાયેલું છે. એના પછી તો અહીંયા કશાધારી પ્રોટોઝોન્સની આપણે વાત કરી. મુક્તજીવી કે પરોપજીવી છે. બરાબર. એક અથવા વધારે કશાઓ ધરાવે છે. વિષમપોષી કે મૃતોપજીવી છે. સંચિત ખોરાક તરીકે ગ્લાયકોજન છે. આયામ વિભાજન દ્વારા અલિંગી પ્રજનન, લિંગી પ્રજનન જોવા મળતું નથી. પરોપજીવી સ્વરૂપો ઊંઘવાની બીમારી જેવા રોગો સર્જે છે. એનું ઉદાહરણ છે ટ્રાઇપેનોસોમા. ઓકે. અને ત્રીજું જૂથ આપણે જે જોવાનું છે એ છે પક્ષમધારી પ્રોટોઝોન્સ, સિલિએટેડ પ્રોટોઝોન્સ. એના લક્ષણોની આપણે વાત કરીએ તો તે સૌથી વિકસિત અને વિવિધતા ધરાવતું પ્રજીવોનો જૂથ છે. તેઓ જો કે એક કોષી છે પરંતુ વિવિધ કાર્યો કરવા માટે વિશિષ્ટ અંગિકાઓ જેવી કે મુખ, પાચન નળી, સંવેદી અંગો વગેરે ધરાવે છે. બરાબર. એને નિવાસસ્થાનની આપણે વાત કરીએ તો મોટાભાગના પક્ષમધારી મીઠા પાણીમાં વસે છે. દાખલા તરીકે પેરામિશિયમ. જ્યારે કેટલાક અંતઃપરોપજીવી અને રોગકારકો છે જેમ કે બેલાન્ટિડિયમ. બરાબર. તો અહીંયા પેરામિશિયમ એનું ઉદાહરણ થશે. આ ઉપરાંત બીજું છે અંતઃપરોપજીવી અને રોગકારકો તરીકેનું કામ જે કરે છે એ છે બેલાન્ટિડિયમ. કેટલાક પક્ષમધારી વસાહતી છે જ્યારે કેટલાક સ્થાયી હોય છે. એના પ્રચલનની આપણે વાત કરીએ તો પ્રચલન માટે તેઓ પક્ષમો ધરાવે છે અને ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલા પક્ષમોના સંકલિત હલનચલનને કારણે પાણીના પ્રવાહની સાથે ખોરાક પણ અંદમાર્ગના પોલાણમાંથી પસાર થાય છે. અહીં આપણે ખાસ જોઈએ તો પેરામિશિયમની આપણે વાત કરીએ તો આવી રીતે કહી શકીએ. ધારો કે આ પેરામિશિયમ નામનું પ્રાણી છે એમ સમજીએ તો એની ફરતે
નાના નાના વાળ જેવી રચનાઓ જોવા મળે છે, જેને આપણે પક્ષમો કહીએ છીએ. આ પક્ષમોનું સતત હલનચલન થાય અને સતત હલનચલનને કારણે શું થશે, બધો જ પ્રવાહ જે છે આ તરફ હશે, એનું અહીંયા જે પોલાણ છે એ તરફ. એટલે સંકલિત જેવા હલનચલનને કારણે પાણીના પ્રવાહની સાથે ખોરાક પણ અહીંયા અન્નમાર્ગની અંદર આ રીતે દાખલ થશે. અહીંથી જે ખોરાક છે એ પણ આ રીતે અંદર દાખલ થવાનો છે. ઓકે, એના પોષણની આપણે વાત કરીએ તો કશાધારીઓ મુખ્યત્વે વિષમપોષી અને પ્રાણીસમ પોષણ પદ્ધતિ ધરાવે છે. પાચન કોષાંતરીય પ્રકારનું અને ધાનીમાં થાય છે અને શરીરની બહાર ખુલતું મુખ એ ધરાવે છે. આપણે અહીં કહી શકીએ કે અહીંયા શરીરનું મુખ છે, બરાબર, અને જ્યાંથી એ પોતાનો ખોરાક ગ્રહણ કરે છે. પ્રજનનની વાત કરીએ તો અલિંગી અને લિંગી એમ બંને પ્રકારનું પ્રજનન જોવા મળે છે. અલિંગી પ્રજનન અનુપ્રસ્થ વિભાજન દ્વારા અને લિંગી પ્રજનન સંયુગ્મન દ્વારા અથવા તો સ્વફલન દ્વારા થાય છે. સંયુગ્મનનો મતલબ થાય છે બે પેરામીશિયમ એકબીજાની નજીક આવે અને એકબીજાના કોષ કેન્દ્રની આપ-લે કરે. આ ધારો કે પહેલું એક પેરામીશિયમ છે, આ બીજું પેરામીશિયમ છે, એ બંને શું કરશે, એકબીજાના કોષ કેન્દ્રની આપ-લે કરશે. પેરામીશિયમમાં મુખ્યત્વે બે પ્રકારના કોષ કેન્દ્ર હોય, એક બૃહદ કોષ કેન્દ્ર, એક લઘુ કોષ કેન્દ્ર. અને એકબીજાના કોષ કેન્દ્રની આપ-લે કરી અને જે ક્રિયા થાય છે એને શું કહેવાય, સંયુગ્મન. બરાબર છે. તો સંયુગ્મન દ્વારા અથવા તો સ્વફલન દ્વારા એ કામ કરતા હોય છે. કેટલાકમાં અપરાગ ફલન પણ જોવા મળે છે. અપરાગ ફલનનો મતલબ એવો થાય, અથવા તો અસંયોગી જનન, પરાગરજ અને નરજનન માદાજનન જોડાણ થયા વગર જ સંતતિ ઉત્પન્ન થાય, એના માટે આપણે આ શબ્દ વાપરી શકીએ છીએ. આપણે એ પણ વાત કરી કે તેઓમાં લઘુ અને બૃહદ એમ બે પ્રકારના કોષ કેન્દ્રો જોવા મળે છે. બરાબર, લઘુ અને બૃહદ બે પ્રકારના કોષ કેન્દ્રો. લઘુ કોષ કેન્દ્ર જનન નિયંત્રણ ધરાવે છે અને બૃહદ કોષ કેન્દ્ર દૈહિક કાર્યો કરતા હોય છે. મીઠા જળના કસાધારીમાં પેરામીશિયમ અને પેરામીશિયમમાં આંકુચક રસદાની હોય છે જે જળ નિયમન કરે છે. દાખલા તરીકે પેરામીશિયમ. તો તમે અહીં જોઈ શકો છો, એની આપણે ફિગર પણ અહીં બતાવી છે. તો અહીં તમે આ આકુંચક રસદાનની અત્યારે વાત કરીએ છીએ. પછી આ જે એની સપાટી છે એની ઉપર નાના નાના આ રીતના પક્ષમો જોવા મળે છે. એટલા માટે જ આપણે એને પક્ષમધારી તરીકે ઓળખીએ છીએ. બરાબર, આ રીતે આખા શરીર ઉપર આ રીતના પક્ષમોની રચના જોવા મળે છે. આ મુખમય રચના છે. સતત આ પક્ષમોનું સતત હલનચલન થશે, પરિણામે શું થાય, બધો જ પ્રવાહ અહીંથી એના શરીરની અંદર જશે. બરાબર, અને ત્યાં શું થશે, તો એ અન્નમાર્ગના પોલાણની અંદર અહીંથી જે કંઈ પાણીની અંદર રહેલા જે પોષક તત્વો છે એ પણ અંદર દાખલ થશે, સૂક્ષ્મ જીવાણુઓ પણ દાખલ થશે અને એ પ્રમાણે શું થશે, એને ખોરાક મળશે. બરાબર, આ બાહ્ય કોષરસ છે, અહીં છાદીની રચના જોવા મળે, અંતઃકોષરસ, બૃહદ કોષ કેન્દ્ર, આ બરાબર છે. આ લઘુ કોષ કેન્દ્ર છે. આપણે કીધું એમ અહીં બે પ્રકારના કોષ કેન્દ્રો, એક બૃહદ કોષ કેન્દ્ર મોટું અને લઘુ કોષ કેન્દ્ર એ નાનું હોય છે. તો આ કેટલીક બાબતો આપણે આકૃતિમાં બતાવવાનો પ્રયાસ કર્યો છે. અન્નધાની છે જેમાં ખોરાકનો સંગ્રહ થાય છે. આપણે જોયું ખોરાકનો સંગ્રહ એ ગ્લાયકોજન સ્વરૂપે અહીંયા થતો જોવા મળે છે. ઓકે, તો આ પક્ષમધારી પ્રોટોઝોન્સની વાત થઈ ગઈ. એના પછી આપણે જોઈએ બીજાણુધારી પ્રોટોઝોન્સ. છેલ્લું બીજાણુધારી પ્રોટોઝોન્સની આપણે વાત કરીએ મિત્રો. નામ ઉપરથી ખ્યાલ આવે છે, સ્પોર એટલે કે બીજાણુ ઉત્પન્ન થશે અહીંયા. બરાબર, લક્ષણો તો તેઓ તેમના પરોપજીવનને કારણે સરળ દૈહિક આયોજન ધરાવે છે. એમનું આયોજન એકદમ સરળ કક્ષાનું છે. દૈહિક શરીર જે છે સરળ કક્ષાનું દૈહિક આયોજન ધરાવે છે. અંતઃપરોપજીવી અને રોગકારકો છે. બરાબર, એમાં પ્રચલનની વાત કરી, પરોપજીવીને કારણે તેઓ પ્રચલન અંગિકાઓ અને ખોરાક ગ્રહણ કરવા માટેની અંગિકાઓ ધરાવતા નથી. એ શું છે, પરોપજીવી છે, બીજાના શરીરમાંથી એમને પોષણ મેળવવાનું છે, એટલે એ પ્રચલન અંગિકાઓ ધરાવતા નથી. બીજું કે ખોરાક ગ્રહણો કરવા માટેની અંગિકાઓ પણ ધરાવતા નથી. બરાબર, એના પછી પોષણની વાત કરીએ તો તેઓ હંમેશા વિષમપોષી અને મૃતોપજીવી છે. અને ત્યારબાદ આપણે વાત કરીશું પ્રજનનની. તો તેઓ સામાન્ય રીતે એકાંતર જનન દર્શાવે છે.
જે અલિંગી અને લિંગી જન્યુ યુગ્મન વચ્ચે જોવા મળે છે. એકાંતર જનન એટલે શું? તો આપણે પાછું આના વિશે વધારે ડિટેલની અંદર ત્રીજા ચેપ્ટરમાં ભણવાનું છે કે અલિંગી પ્રજનન પછી લિંગી પ્રજનન આવે, લિંગી પ્રજનન પછી અલિંગી પ્રજનન, એ પ્રમાણે ક્રમશઃ અવસ્થાઓ જોવા મળતી હોય છે, જેને આપણે શું કહીએ છીએ? એકાંતર જનન કહીએ છીએ. બરાબર. અહીંયા અલિંગી એટલે કે બહુભાજન અને લિંગી જન્યુ યુગ્મન વચ્ચે જોવા મળે છે, એટલે કે એકાંતર જનન. જીવનચક્ર હંમેશા એકકીય સ્પોરોજોઇટ ના નિર્માણ સાથે સંકળાયેલ છે. જે ચેપી બીજાણુઓ જેવો તબક્કો છે ને એકાંતર જનન એ જનનિક અને દ્વિજનનિક હોય છે. બરાબર. પ્લાઝ્મોડિયમ એ સૌથી બદનામ છે, જે મલેરિયાને લગતો પરોપજીવી છે અને જે મલેરિયાનો રોગ કરે છે. તો અહીં જે ઉદાહરણ આપણે યાદ રાખવાનું છે પ્લાઝ્મોડિયમ છે. મિત્રો, પ્લાઝ્મોડિયમ આગળ આવી ગયું સ્લાઇમ મોલ્ડની અંદર. પ્લાઝ્મોડિયમ એ એનું સ્વરૂપ છે, સાનુકૂળ સ્થિતિમાં ઉત્પન્ન થતું. અને અહીં પ્લાઝ્મોડિયમ એ જે છે બીજાણુધારી પ્રજીવ છે. અને એમસીક્યુમાં આ પૂછાતું હોય છે ઘણી વખત કે મેલેરિયા શેના કારણે થાય છે? તો પ્રજીવના કારણે થતો જોવા મળે છે. બરાબર. ઓકે. હવે એક ટોપિક આપણી પાસે એવો બાકી રહ્યો છે કે જે આપણે આની અંદર નથી, તો એના વિશે મિત્રો આપણે જોઈએ. એનું નામ છે પ્રાયોન્સ. ઓકે. તો આપણે પ્રાયોન્સ વિશે અહીં અભ્યાસ કરીશું. પ્રાયોન્સ. બરાબર છે. તો પ્રાયોન્સ એટલે શું એ જોઈએ. તો આધુનિક ઔષધિકીમાં ચોક્કસ ચેપ ધરાવતા ચેતાકીય રોગો, ચોક્કસ ચેપ ધરાવતા ચેતાકીય રોગો બરાબર છે, રોગો છે. અહીં અસામાન્ય રીતે ગળીમય પ્રોટીનથી બનેલા વાહક દ્વારા તે ફેલાતું જોવા મળે છે. ખાસ ધ્યાન રાખજો, અસામાન્ય ગળીમય પ્રોટીન, અસામાન્ય ગળીમય પ્રોટીન થી બનેલા વાહક દ્વારા, એટલે કે આ જે છે એક વાહક બનશે. ઓકે. જેને આપણે આ વાહકોને આપણે શું કહીએ છીએ? પ્રાયોન્સ તરીકે ઓળખીએ છીએ. પ્રાયોન્સ કહેવાય એને. બરાબર છે. આ જે પ્રાયોન્સ છે એનાથી બે રોગો આપણે યાદ રાખવાના છે. એક તો BSE, પહેલો જે રોગ છે એ BSE છે. એનું પૂરું નામ થશે બોવાઇન એન્સેફેલોપેથી, બોવાઇન સ્પોન્જીફોર્મ એન્સેફેલોપેથી. બરાબર. હું અહીં ફરીથી તમને BSE યાદ કરાવું. BSE નું ફૂલ ફોર્મ થાય છે બોવાઇન સ્પોન્જીફોર્મ એન્સેફેલોપેથી. એન્સેફેલોપેથી આ નામ પણ મિત્રો યાદ રાખવાનું છે. અહીં બીજું એક બાબત જોઈએ તો અહીં આ જે રોગ છે એ પશુઓમાં મેડકાઉ તરીકે ઓળખાય છે. મેડકાઉ ડિસીઝ. બરાબર. તો મેડકાઉ એ પ્રાયોન્સ દ્વારા થાય છે. બરાબર. BSE જે પશુઓમાં સામાન્ય જોવા મળે છે એ મેડકાઉ ડિસીઝ તરીકે પણ ઓળખાય છે. મનુષ્યની આપણે વાત કરીએ તો મનુષ્યમાં આ રોગને નું જે નામ છે એટલે કે પ્રાયોન્સ દ્વારા જે થાય છે એને કહેવાય CR જેકોબ ડિસીઝ. CR જેકોબ ડિસીઝ. બરાબર. CJD કહીશું આપણે એને. શું કહીશું? CJD. મનુષ્યમાં CJD તરીકે ઓળખાય છે. તો મિત્રો અહીંયા પ્રાયોન્સમાં આટલું જ હતું. તો આ સાથે આપણું આ ચેપ્ટર પણ અહીં પૂરું થાય છે.
નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે નવા ચેપ્ટરથી શરૂઆત કરીશું. આવજો મિત્રો.